પહેલાં એકવાર નજર ફેરવી લઈએ કે કંડક્ટન્સ અથવા કંડક્ટિવિટી ક્યારે વધારે હોય. આપણે કંડક્ટન્સ વધારે માનવાનું છે. તેમાં અલગ અલગ ફેક્ટર કામ કરતા હોય કંડક્ટન્સમાં. જેમ આયન્સની સંખ્યા વધારે હોય સોલ્યુશનમાં, એમ એની કંડક્ટન્સ વધારે હોય. આવું જનરલી એક્સેપ્ટેબલ છે, બધાને ખ્યાલ હશે જ તે. ઓછા આયનો હોય તો ઓછી કંડક્ટન્સ, વધારે આયનો હોય તો વધારે કંડક્ટન્સ. ક્લિયર? પછી આયનના જો નંબર સેમ હોય, સરખા નંબર હોય આયનના, તો જેનો ચાર્જ વધારે હોય એની કંડક્ટન્સ વધારે હોય. ધારો કે એક Na+ ને એક Mg2+ છે, બેયની સંખ્યા એક એક લીધી, પણ ચાર્જ કોનો વધારે છે? મેગ્નેશિયમનો. તો મેગ્નેશિયમ એક આંટો મારે તો +2નો ચાર્જ પહોંચાડે. સોડિયમને 2 આંટા જોઈએ એટલા જ ચાર્જ માટે. ક્લિયર? કેમ કે સોડિયમ આગળ +1 જ ચાર્જ છે. તો મેગ્નેશિયમનો પોઝિટિવ ચાર્જ વધારે હોવાથી મેગ્નેશિયમનું કંડક્ટન્સ વધારે આવશે સોડિયમ કરતાં. એટલે તમને બધી વેલ્યુ લખીને આપેલી છે, એમાં ચેક કરી લેજો એ પ્રમાણે. પછી નંબરે હરખા હોય ને ચાર્જે હરખા હોય ધારો કે, એટલે આપણે એવું ઇમેજ કરીએ કે અહીંયા આ સીઝિયમ છે બધા, બરાબર? આ ઓર્ડર તમને આપેલો છે એ સાઇઝનો ઓર્ડર નથી, સાઇઝનો નિયમ હતા. કંડક્ટર સમજજો. તો અહીંયા કંડક્ટન્સ છે સીઝિયમ મોર ધેન Rb+, મોર ધેન K+, Na+ ને Li+. નંબરે સરખા હોય, ચાર્જે સરખો હોય, તો જે આયનની સાઇઝ નાની હોય, બરાબર, ઇફેક્ટિવ સાઇઝ, કેવી? ઇફેક્ટિવ સાઇઝ પાણીમાં ગયા પછી એ વટાવટ ભાગી શકે. ઇમેજિન કરો કે મોદી રસ્તા ઉપર નીકળ્યો હાલતા હાલતા વોકિંગમાં, તો એને એક છેડેથી બીજે છેડે પહોંચવું હોય, એક રસ્તે બીજે રસ્તે, તો એને પહોંચી શકે કે ન પહોંચી શકે? એને ગામમાં આખું ટોળું ઘેરી વળે, એટલે હાલવું મુશ્કેલ કરી નાખે એનું. એટલે મોદી જે છે એ આમ જ્યારે શું કહેવાય, આપણે કોઈક સભા કરે ત્યારે ઓલો રોડ શો કરે, તમને ખબર હોય તો. રોડ શોમાં કરે કેટલી બધી વાર લાગે, કેટલું બધું સારા પબ્લિક હોય, એની ગાડી આવું ધીમે ધીમે હાલતી હોય. અને આપણે જવું હોય તો, આપણે રોડ શો કરવો હોય તો રોજ કરીએ જ છીએ, બરાબર? 10 મિનિટમાં ઘરે. એને 10 મિનિટ નહીં, એટલે 3 થી 4 કલાક લાગશે રોડ શો કરતા. આપણે તો 10 મિનિટમાં રોડ શો કરીને ઘરે પૂરા પહોંચી જવું. તો ફેર ક્યાં પડ્યો કે મોદીની ચારેક બાજુ વધારે માણસ ગોઠવાઈ જાય, એટલે એને હલવું ભારે પડશે. આપણને તો કોઈ રોકે એવું નથી, સીધા ઘરે ભાગી જવું, બરાબર? તો મતલબ એવો થયો, જે આયનની પાણીમાં સાઇઝ, કેવી? પાણીમાં, હકીકતમાં નહીં, એકલો હોય ત્યારે નહીં, પાણીમાં ગયા પછી જેની સાઇઝ મોટી થઈ જાય એને હલવું ભારે પડે. તો મેં તમને આપણે એવું કીધેલું છે, ધ્યાનથી સમજજો. આપણે ફજાંદ રૂલમાં એવું જોયું હતું કે ચાર્જ ડેન્સિટી જે છે, ચાર્જ ડેન્સિટી લિથિયમ પ્લસ, સોડિયમ પ્લસ, K+, Rb+, સીઝિયમ પ્લસ, ઉપરથી નીચે ગયા તો એના ગેસ ફોર્મની સાઇઝ કેવી થઈ? ગેસ ફોર્મની સાઇઝ, ગેસ ફોર્મની સાઇઝ વધે છે, ગેસિયસ ફોર્મની. તો મેક્સિમમ ચાર્જ ડેન્સિટી કોની આગળ છે? લિથિયમ આગળ. ચાર્જ ડેન્સિટી આની અંદર ડિક્રીઝ થાય છે. હવે આ લોકો જ્યારે પાણીમાં જાય બધાય, એટલે એ લોકોનું શું થાય? સોલ્વેશન થાય, એટલે કે હાઇડ્રેશન થાય. એટલે Li+ ગેસ કન્વર્ટ થઈ જશે Li+ એકવીયસમાં, Na+ કન્વર્ટ થશે Na+ એકવીયસમાં, K+ કન્વર્ટ થશે K+ એકવીયસમાં, અને Rb+ કન્વર્ટ થશે Rb+ એકવીયસ, સીઝિયમ પ્લસ કન્વર્ટ થાય 21માં. હવે જેની ચાર્જ ડેન્સિટી વધારે હોય એનું સોલ્વેશન વધારે થાય, એટલે ઉપરથી નીચે ગયા તો એક્સટેન્ટ ઓફ સોલ્વેશન ડિક્રીઝ થાય. બટ ઇફેક્ટિવ સાઇઝ જે છે, ઇફેક્ટિવ રેડિયસ, ઇફેક્ટિવ હાઇડ્રેટેડ આયોનિક રેડિયસ એને કહેવાય.
એ ઘટે. લિથિયમની આજુબાજુ લિથિયમ ગેસ ફોર્મમાં ભલે નાનો રહ્યો, પણ જેવો પાણીમાં જશે એને ઘણા બધા પાણીના વોટર મોલિક્યુલ એ પ્રમાણે ચારે કોરથી ઘેરી લે, એટલે ઇફેક્ટિવ સાઇઝ લિથિયમ પ્લસ એક્વિયસની બહુ મોટી થઈ જાય. જ્યારે સિઝિયમનો કોઈ ભાવે નહીં પૂછે, ગરીબ માણસ છે બિચારો, એનો કોણ ભાવ પૂછવાનું છે? તો સિઝિયમ પ્લસ છે એની આગળ ચાર્જ ડેન્સિટી બહુ ઓછી છે, એટલે એનું સોલ્વેશન બહુ ખાસ થશે નહીં. એટલે સોલ્વેશનની એક્સટેન્ટ ઘટતી ગઈ, તો ઓવરઓલ સાઇઝે ઘટતી ગઈ પાણીની અંદર. ભલે ગેસ ફોર્મમાં સિઝિયમ મોટો હતો, પણ પાણીમાં ગયા પછી નાનો થઈ ગયો. જ્યારે બાકી બધા કેસમાં વોટર મોલિક્યુલ ઘણા બધા છે. એટલે લિથિયમના કેસમાં મેક્સિમમ વોટર મોલિક્યુલ છે, તો કન્ડક્ટન્સ મિનિમમ આવશે. સિઝિયમને કોઈ રોકવાવાળું છે નહીં, ફટાફટ ફૂલ સ્પીડથી ભાગશે. તો ભલે ગેસ ફોર્મમાં મોટો રહ્યો, પણ એક્વિયસ ફોર્મમાં એ નાનો થઈ જશે બીજા બધાની કમ્પેરિઝનમાં. એટલે આ ઓર્ડર ઓફ કન્ડક્ટન્સ છે. સિઝિયમ, રૂબિડિયમ, પોટેશિયમ ને Na+ ને Li+. તો ગ્રુપમાં આપણે ઉપરથી નીચે ગયા તો કન્ડક્ટન્સ શું થઈ? વધી. કન્ડક્ટન્સ વધી એવું માની લેવાનું. હવે આ આરબી ને સિઝિયમની વેલ્યુમાં છે ને ખૂબ નજીક વેલ્યુ છે, અને થોડુંક એમાં ઊંધું જોવા મળે છે આપણને, પણ આપણે એને નિગ્લેક્ટ કરવાનું. આપણે માની લેવાનું કે આરબી પ્લસ કરતાં સિઝિયમ પ્લસ વધારે છે, એવું માનીને આગળ વધવાનું. તો આ બધા ફેક્ટર હતા યાદ રાખવાના. હવે એને લગતા ક્વેશ્ચન કેવા આવે પહેલાં નોટ કરી લેજો. અહીંયા કન્ડક્ટન્સ લખજો. આ કન્ડક્ટન્સનો ઓર્ડર છે. બોલો, બોલ. હે? હા, આ કન્ડક્ટન્સનો ઓર્ડર મેં તમને કહી દીધો. આ સાઇઝ પૂછીને અહીંયા કન્ડક્ટન્સ લખવાનું, એટલે કન્ડક્ટન્સનો ઓર્ડર થઈ જાય. એ તો ગેસ ફોર્મમાં સાઇઝ, આપણે ગેસ ફોર્મની સાઇઝ જોવાની નથી, આપણે પાણીમાં સાઇઝ જોવાની છે. ઇફેક્ટિવ રેડિયસ કેટલી થઈ એમ એની. તો મેં તમને જે વેલ્યુ બધી લખીને આપેલી છે ઉપરથી નીચે જતા, એ બધી વેલ્યુમાં એ પ્રમાણે ઇન્ક્રીઝ થાય છે. ગ્રુપ નંબર 1 હોય, ગ્રુપ નંબર 2 હોય, અને ગ્રુપ નંબર 17 હોય. આ બધાના એનાયન કેટાયનમાં વેલ્યુ વધે છે ઉપરથી નીચે જતા. એ તમને છેલ્લા પોઈન્ટમાં લખીને આપેલું જ છે. હવે આમાં કોઈને કે બાકી હોય બોલી જાઓ. કેટલા ફેક્ટર થયા? તો નંબર જેના વધારે એનું કન્ડક્ટન્સ વધારે, નંબર હરખા હોય તો ચાર્જ જોવાનો, જેનો ચાર્જ વધારે એનું કન્ડક્ટન્સ વધારે. ધારો કે નંબર ને ચાર્જ બે હરખા છે તો સોલ્વેશન જોવાનું, જેનું વધારે સોલ્વેશન થયું છે એ ભાગી શકશે નહીં, ઓછું સોલ્વેશન મતલબ ભાગી શકશે, તો સિઝિયમ ભાગી શકે છે. આ 3 કન્સેપ્ટ તમારે ધ્યાન રાખવાના કન્ડક્ટન્સ નક્કી કરવા માટે. કોઈને કાંઈ બાકી હોય બોલી જાઓ. તો નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. હવે આ લખવાનું છે હો. એલા આ ઇમ્પોર્ટન્ટ રૂલ છે બધા, કન્ડક્ટન્સનો ઓર્ડર નક્કી કરવાના, નકર ભી પડી જાય. લખાઈ ગયું? હાલો, લખાઈ ગયું હવે? નેક્સ્ટ. હવે આપણને અહીંયા બધા અલગ અલગ કમ્પાઉન્ડ આપેલા છે, એનો ઓર્ડર નક્કી કરવાનો કન્ડક્ટન્સનો. એકચ્યુઅલી આ ક્વેશ્ચન જે છે ને એ કોમ્પ્લેક્સનું ચેપ્ટર છે એમાં આવશે, પણ અત્યારે એને ભણ લેવો હારે હારે કન્ડક્ટન્સનો ક્વેશ્ચન છે એટલે. તો પહેલાં જે ફર્સ્ટવાળો કેસ જોઈ, તો ધ્યાનથી સમજજો. ફર્સ્ટવાળો કેસ આપણને જે કોમ્પ્લેક્સ લખીને આપ્યો છે એ હું ફરી વાર લખું અહીંયા.
હવે આ જે કોમ્પ્લેક્સ લખ્યો એની અંદર બહાર એક જ પોટેશિયમ છે અને બ્રેકેટ આખું પેક કરેલું છે. તો અહીંયા પોટેશિયમ ઉપર +1 આવે અને આની ઉપર -1 ચાર્જ આવે. આ ક્લિયર? તો એક 1+ ચાર્જ ને એક 1- ચાર્જ, બે જ આયનો થયા. કેટલા? બે જ આયનો થયા, એક પ્લસ એક માઇનસ. તો અહીંયા લખશું વાન્ટ ઓફ ફેક્ટર કેટલો થયો આનો? 2 થઈ ગયો. I = 2. એક 1+ ચાર્જ, એક 1- ચાર્જ. હવે અહીંયા તમે એવું સમજી શકો કે અંદરના જે NO2 છે એ 4 NO2 દરેક -1 છે. કેટલા છે? દરેક -1 છે. એટલે અહીંયા -4 છે ટોટલ. એમોનિયા તો 0 હોય. કોબાલ્ટ કેટલો થયો તો પછી? +3. તો કોબાલ્ટ +3 છે ઓક્સિડેશન સ્ટેટમાં, એમોનિયા 0 ઓવરઓલ, NO2 -1 એવા 4 છે તો -4. તો ઓવરઓલ બ્રેકેટ કેટલો ચાર્જ થાય? -1. એને બેલેન્સ કરશે પોટેશિયમ. તો અહીંયા વાન્ટ ઓફ ફેક્ટર 2 થઈ ગયો, એટલે કે 2 આયનો થયા. પછી સોલ્ટ બી જે છે એનો ડ્રો કરીએ ફોટો. તો ક્રોમિયમ NH3 થ્રાઇસ, NO2 થ્રાઇસ. તો આની અંદર એકે આયન નથી, આખું પેક જ છે. આના કોઈ આયનો બનતા નથી. તો વાન્ટ ઓફ ફેક્ટર થઈ ગયો 1. કેમ કે ક્રોમિયમ +3 છે અને 3 NO2 ના -3, એટલે એ બધું બેલેન્સ કરે છે. એમોનિયા તો ન્યુટ્રલ છે એટલે એ ન ગણાય. તો અહીંયા ક્રોમિયમ +3 છે અને 3 NO2 હોવાને લીધે ઓવરઓલ ચાર્જ 0 થઈ જાય છે. તો આમાં કોઈ આયન બનતો નથી. જો આયનો બનતો ન હોય તો એનું કંડક્ટન્સ પાણી જેટલું માનવાનું. એટલે આનું કંડક્ટન્સ કોના જેટલું હશે? વોટર જેટલું, કેમ કે આયનો આપતો નથી. સીની અંદર બોલો કેટલા આયનો થાય? કેટલા આયનો થાય બોલો? ટોટલ 5 આયન થાય એના. ગણ્યા કેવી રીતે? અહીંયા ક્રોમિયમ જે છે એ +3 છે, NO2 એક જ છે એટલે એક NO2 -1. તો ઓવરઓલ આનો ચાર્જ +2 થઈ ગયો. બ્રેકેટનો પહેલો બ્રેકેટ છે એનો. તો +2 વાળા 3 આયનો છે. આટલું બ્રેકેટ ઓવરઓલ +2 ચાર્જનું ગણાય. બીજો બ્રેકેટ જે છે એમાં કોબાલ્ટ +3 છે. દરેક NO2 -1 છે, એવા -6 થયા. તો -6 ને +3 એટલે કેટલા વધ્યા? -3. તો આનો ચાર્જ -3 છે, એવા 2 લ્યો તો ટોટલ -6 થાય. તો +6 ને -4 ચાર્જ બેલેન્સ, +6 -6. ટોટલ આયન થઈ ગયા 5. એટલે અહીંયા વાન્ટ ઓફ ફેક્ટર આવશે 5. 3 કેટાયન ને 2 એનાયન. 3 કેટાયન 2+ ચાર્જ વાળા, 2 કેટાયન -3 ચાર્જ વાળા. 5 આયનો થયા ને અહીંયા 5 આયનોમાં ચાર્જ વધારે પડતો છે, વધારે ચાર્જ છે. અને છેલ્લે દિલ્હી, એમાં બોલો કેટલા થાય? બોલો દિલ્હીની અંદર ડાયરેક્ટ આમાં જ લખું છું, Mg2+ અને આખીનું બધું 2-. ક્લિયર? કેમ કે ક્રોમિયમ +3 ગણો તો NO2 -1 ગણો તો -5 ને +3 ઓવરઓલ -2. તો આપણી આગળ ડી ની અંદર વાન્ટ ઓફ ફેક્ટર કેટલો આવ્યો? 2 આવ્યો. 4 નહીં લેવાનો. આનો ફેક્ટર જે છે એ 2 છે. એક Mg2+ આયન, એક આખો બ્રેકેટ. ટોટલ આયન 2 થયા. કેટલા થયા? ટોટલ આયન 2 થયા. એક આખો Mg અને પછી બ્રેકેટ જુદો પાછો. તો Mg2+ એક આખો આયન ને બ્રેકેટ બીજો એક 2-. તમારે યાદ એટલું રાખવાનું કે બ્રેકેટની બહારના હોય એનું બધાનું આયોનાઇઝેશન કરી નાખવાનું. બ્રેકેટની અંદરવાળા કોઈ દી બહાર નીકળી છે નહીં. જેલને તારું મળી ગયેલું છે અહીંયા, એટલે તાળું લાગી જાય પછી કોઈ જેલમાંથી બહાર આવી શકે નહીં. તો અહીંયા તો હવે કમ્પેર કરીએ તો સૌથી વધારે આયન હોય અને હારે ચાર્જ હોય તો કોણ જીતે? પહેલો નંબર કંડક્ટન્સમાં 5, I = 5 છે એ. તો અહીંયા ઓર્ડર થઈ ગયો આની માટે. અહીંયા ઓર્ડરમાં શું થયો? કોણ જીત્યું?
તો કે બોમ્બે જીત્યું. બોમ્બે નહીં, ચેન્નઈ. જોકે આમે જીતે જ છે ને ધોની. બોમ્બે હમણાંથી જીતતું નથી હવે. તો અહીંયા આન્સર જે થયો ફાઇનલ આન્સર ચેન્નઈ ગ્રેટર ધેન. પછી કોણ આવશે? ચેન્નઈ. હા, દિલ્હી આવે કે આગ્રા આવે? બોલો. દિલ્હી વાળામાં +2 ને -2 છે, આગ્રા વાળામાં +1 -1 છે. કોણ જીતે? દિલ્હી જીતે. બરાબર. પછી કોણ આવ્યું? આગ્રા ને બોમ્બે. એમાં આગ્રા જીતે. છેલ્લે બેંગ્લોર. તો CDAB એનો ફાઇનલ આન્સર થઈ ગયો. તો આ બધા કંડક્ટન્સ તમારે નક્કી કરવાના, ચાર્જ જોવાના, નંબર ઓફ આયન્સ જોવાના. હવે તમને અહીંયા ક્લિક થવું જોઈએ કે મેં અહીંયા બ્રેકેટમાં છે ને એની બહારનું જ કર્યું આયોનાઇઝેશન, બ્રેકેટની અંદરનું કર્યું નથી આપણે આયોનાઇઝેશન. એ ખાલી આમાં અહીંયા 3 બ્રેકેટ ને અહીંયા 2 બ્રેકેટ, એટલે ટોટલ 5 આયનો ગણાય. બ્રેકેટની અંદરના લોકો બહાર જઈ શકે નહીં. ક્લિયર? તો આ ટાઈપના કમ્પાઉન્ડ આપણે કહીશું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. તો 1 વાળાનો આન્સર થઈ ગયો CDAB. બોલો. હે? આની કંડક્ટન્સ વોટર જેટલી જ છે, કેમ કે આયનો છે જ નહીં. ધારો કે તમે ખાંડ નાખો પાણીમાં, બરાબર? ખાંડ પાણીમાં નાખેલી છે, એનું કંડક્ટન્સ માપો અને સાદા પાણીનું કંડક્ટન્સ માપો. હરખું આવે કે અલગ અલગ આવે? હરખું જ આવે, કેમ કે ખાંડમાં કાંઈ કોઈ આયનો બનતા નથી, તો એ કંડક્શન નહીં કરીએ કે કોઈ રીતે. આયનો બને ને તો વાત અલગ છે. સોડિયમ ક્લોરાઇડ નાખેલું હોય પાણીમાં તો કંડક્ટન્સ વધવાની, કેમ કે આયનો બનશે. એટલે આની કંડક્ટન્સ વોટર જેટલી જ માનવાની, ભૂલાવું જોઈએ નહીં. પછી સેકન્ડ કેસ. સેકન્ડ કેસમાં તમે જોશો તો દરેકમાં બ્રેકેટ બધામાં હરખો છે, સ્ક્વેર બ્રેકેટ. ફેર શું પડે છે? ખાલી કેટાયનમાં ફેરવાળા, કેટાયનમાં ફેરવાળા. અહીંયા લિથિયમ છે, પોટેશિયમ, સોડિયમ ને સીઝિયમ. એના એમ તો બધામાં કોમન છે. તો હવે શું નક્કી કરવાનું? બોલો. બધા 1+1- છે, તો તમારે ગ્રુપ 1ની અંદર ઉપરથી નીચે જઈએ તો કંડક્ટન્સ વધે છે. તો લિથિયમથી ગયા સીઝિયમ વધ્યું તો કંડક્ટન્સ વધી. તો લિથિયમ સોડિયમ પોટેશિયમ સીઝિયમ. તો એનો આન્સર લખી નાખો એ પ્રમાણે. તો આન્સર 2 માટે લખશું અહીંયા A B C D. આ ઓર્ડર ઓફ કંડક્ટન્સ થઈ ગયો સેકન્ડ માટે. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે થર્ડ છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. પહેલાં એમ કરો, 4 કોપી કરી લો. પહેલાં 1 ABCD પહેલાં કોપી કરી નાખો, પછી આગળ વાત કરો. થોડુંક એમાં કહેવું પડશે એટલે અલગથી. હાલો, લખાઈ ગયું? હવે આ જે છે PTNH3, એને સમજવાનું એવું, મેં તમને વાત કરેલી છે ગુંડા થિયરીની.
સોલ્યુશનમાં વાત કરેલી છે. હા, ગુંડા જેલ મારે ઈ. તો એમોનિયા ગુંડો છે. શું છે? એમોનિયા ગુંડો છે, એને જેલમાં જ નાખવાનો. આ રૂલ યાદ રાખવાનો, ગુંડાઓને જેલમાં નાખવાના સિંઘમ બનીને. બરાબર. તો હવે આપણે આની માટે લખશું પ્લેટિનમ એમોનિયા 6 બ્રેકેટમાં 6 એમોનિયા બ્રેકેટમાં નાખી દેવાના આંખ મીચીને, અને બ્રેકેટની બહાર મૂકી દો 3 Cl. 4 છે ને? ઓકે. તો 4 Cl બ્રેકેટમાં નહીં પણ બહાર આવશે. બરાબર. અને 6 એમોનિયા ગુંડાઓ જેલમાં બધા. હવે આની આગળ તમે જોશો તો 4 Cl માઇનસ ફ્રી એનાયન છે, મુક્ત એનાયન બ્રેકેટની બહાર છે, એટલે ફરી શકશે. તો આખો બ્રેકેટ એક કેટાયન તરીકે કન્વર્ટ થશે. એટલે આપણને અહીંયા મળશે 4+ ચાર્જ અને અહીંયા -1 ચાર્જ. દરેક Clનો -4 અને આખા બ્રેકેટનો ચાર્જ કેટલો? 4+. તો ઓવરઓલ વન ટોપ ફેક્ટર તમે લેશો તો એ 5 થશે. તો આવાથી પીટી NH3CL4ની જેમાં તમારે આ રીતનું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઇમેજિન કરવાનું એમોનિયાન બ્રેકેટમાં રાખીને. પછી બીની અંદર CrNH3 6 છે, Cl3 છે, તેમાંય આ જ પ્રમાણે સમજવાનું. તો આપણે ઇમેજિન કરશું કે ક્રોમની હારે 6 એમોનિયા જેલમાં છે અને બ્રેકેટની બહાર 3 Cl. તો વન ટોપ ફેક્ટર આવે 4 અને +3 ચાર્જ અને -1 એક ક્લોરીનના. તો હવે વન ટોપ ફેક્ટર 5 વર્સિસ વન ટોપ ફેક્ટર 4 કોણ જીતે? કન્ડક્ટન્સમાં 5 વાળો જીતે. રેસ કન્ડક્ટન્સથી વધારે આયનો પણ છે અને ચાર્જે વધારે છે 4+ પાછો, ડબલ ફાયદો. પછી ચેન્નઈ જે છે એની અંદર બોલો, હવે તમને ક્લિયર થઈ ગયું છે. 4 એમોનિયા છે તો બાકીના 2 બહારથી લઈ આવવાના, ખૂટે તો. ટોટલ 6 જણા થવા જોઈએ, ખૂટે તો કોમન મેનને જેલમાં નાખવાના. તો ધ્યાનથી જુઓ, કોબાલ્ટ એમોનિયા 4 અને Cl2 બાર એક જ Cl છે બ્રેકેટની. તો ટોટલ 3માંથી 2 Cl અંદર વી ગયા જેલમાં, કેમ કે 6 માણા કરવાના હતા કોબાલ્ટ સિવાયના. એટલે તો આની કન્ડક્ટન્સ તમે ચેક કરશો તો અહીંયા +1નો ચાર્જ અને આનો -1નો ચાર્જ. વન ટોપ ફેક્ટર 2 જ થશે ખાલી એનો. તો વન ટોપ ફેક્ટર 2 તો કન્ડક્ટન્સ એની ઘણી બધી ઓછી આગલા 2 કરતા. અને દિલ્હીવાળા કેસમાં K2PtCl6, તો K2PtCl6 વાળા કેસમાં 2 પોટેશિયમને બહાર જ રાખવાના અને PtCl6 બધા અંદર બ્રેકેટમાં. તો બ્રેકેટનો ચાર્જ ઓવરઓલ 2- થશે અને અહીંયા પોટેશિયમ +1 એટલે વન ટોપ ફેક્ટર થઈ ગયો 3. તો આનો ઓર્ડર લખી નાખો હવે. મેક્સિમમ કન્ડક્ટન્સ એની, એટલે આન્સર થશે A ગ્રેટર ધેન કોણ આવશે પછી બોલો? બી આવશે ને? બી પછી ગ્રેટર ધેન ડી અને ગ્રેટર ધેન સી. બરાબર. ચેન્નઈ છેલ્લે. હાલો, હવે આમાં કોઈને કાંઈ ડાઉટ જ બોલી જાઓ. તો આવા ક્વેશ્ચન જો આવે તો આવડવા જોઈ કન્ડક્ટન્સના. તમારે એમાં એકચ્યુઅલી આ ક્વેશ્ચન તમને કોમ્પ્લેક્સના ચેપ્ટરમાં આવશે. બરાબર. પણ અત્યારે આની ટેવ પાડી દીધી આપણે. હાલો, કોઈને બાકી લખવાનું? કોઈને બાકી? હવે હાવ નવો ટોપિક, ગેલ્વેનિક સેલનો ટોપિક. શરૂઆતનું આ લેક્ચર ને એની પછીનું અડધું લેક્ચર, એમાં એકલી ખાલી બેઝિક વાતો જ ખાલી કરવાની છે. બેઝિક રૂલ્સ એના સમજવાના છે. કોઈ MCQ નહીં બને શરૂઆતમાં હજી. હા, પરાણે બનાવો જ બનશે તમ તારે, પણ આ છેલ્લી જનરલ વાત જ છે, કેમ કે શરૂઆતમાં આનો કકો બારખડી શીખવો પડશે.
એટલે આજનું લેક્ચર બાકીનો ને એની પછીનું લેક્ચરમાં કંઈ ખાસ એટલા બધા પ્રશ્નો નહીં આવે, થિયરી થોડીક વધારે હશે. ન્યુમેરિકલ લગભગ 2 લેક્ચર પછી શરૂ થશે, 1 લેક્ચર પછી. તો હવે અહીંયા હું ડેનિયલ સેલ, હવે એમાં થોડુંક પહેલાં વાત કરી લઈએ અલગથી. તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ જે છે આપણે નામ પાડવાનું. શું નામ પાડવાનું? ઇલેક્ટ્રોકેમિકલ સેલ. એ છે એ 2 ટાઈપના હોય. સાંભળજો, ઇલેક્ટ્રોકેમિકલ સેલ 2 ટાઈપના હોય. એકને કહેવાય ગેલ્વેનિક સેલ. ગેલ્વેનિક સેલ ઘણીવાર એને વોલ્ટેઇક સેલ પણ કહે છે. વોલ્ટેઇક સેલ પણ ઘણીવાર કહેવામાં આવે. બીજો છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ, જે આપણે ભણી ગયા. તો 2 ટાઈપના સેલ થઈ ગયા, ગેલ્વેનિક સેલ અથવા વોલ્ટેઇક સેલ, અને બીજો ઇલેક્ટ્રોલાઇટિક સેલ. બેની વચ્ચે ડિફરન્સ થોડો સમજી લઈએ. શું ડિફરન્સ છે બેની વચ્ચે? ગેલ્વેનિક સેલની અંદર જે કેમિકલ એનર્જી હોય એમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી મળે. એટલે સીઈ કેમિકલ એનર્જીમાંથી શું મળશે? ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે કેમિકલ એનર્જીમાંથી કન્વર્ઝન ઇલેક્ટ્રિકલ એનર્જીમાં થશે. એની સામે જે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે એમાં ઇલેક્ટ્રિકલ એનર્જીનું કન્વર્ઝન કેમિકલ એનર્જીમાં થતું હોય છે. એટલે બેમાં એનર્જી ચેન્જીસની ડાયરેક્શન ઊંધી છે બેમાં. ગેલ્વેનિક સેલનો ઉપયોગ આપણે કરંટ માટે યુઝ કરીએ કે કરંટ મેળવવા હાટો અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને રન કરવા માટે. ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં તો આપણે કરંટ પાસ કરવાનો સામે અંદર. પછી બીજો ડિફરન્સ આવશે ગેલ્વેનિક સેલની અંદર એમાં જે કોઈ રિએક્શન કરવાની હોય આપણે એ બધી સ્પોન્ટેનિયસ હોય. સ્પોન્ટેનિયસ રિએક્શનનો મતલબ છે અહીંયા ડેલ્ટા જી નેગેટિવ હોય આનો, આ બાજુ વાળાનો ડેલ્ટા જી પોઝિટિવ માનવાનો. એમાં નોન સ્પોન્ટેનિયસ રિએક્શન બધી થતી હોય. એવી કોઈ રિએક્શન હોય કે જે એની મેળે ન થાય તો આપણે એને કરંટ પસાર કરીને કરાવવી પડે. તો ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં ડેલ્ટા જી પોઝિટિવ હશે રિએક્શનનો. ગેલ્વેનિક સેલમાં જે રિએક્શન થતી હશે એનો ડેલ્ટા જી નેગેટિવ હશે, આપમેળે થતી હશે, સ્પોન્ટેનિયસ હશે. એટલે ક્યારેક આપણે લખીએ છીએ અહીંયા સ્પોન્ટેનિયસ ને નોન સ્પોન્ટેનિયસ. આ સ્પોન્ટેનિયસ, જ્યારે આ જે છે એ નોન સ્પોન્ટેનિયસ છે. પછી સાઇનમાં ડિફરન્સ પડે છે બંનેમાં. એનોડ જે છે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, ગમે એ સેલ હોય, ગેલ્વેનિક લ્યો કે ઇલેક્ટ્રોલાઇટિક લ્યો. કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય, આ બેમાંથી ગમે એ લ્યો. પરંતુ સાઇન અલગ અલગ લખશું આપણે. ગેલ્વેનિક સેલની અંદર એનોડની સાઇન નેગેટિવ માનવાની અને કેથોડની સાઇન પોઝિટિવ માનવાની. જ્યારે એની સામું જે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે એની અંદર એનોડની સાઇન પોઝિટિવ અને કેથોડની સાઇન નેગેટિવ માનવાની. આ 3 મેજર ડિફરન્સ છે ગેલ્વેનિક સેલ અને ઇલેક્ટ્રોલાઇટિક સેલ વચ્ચે. 3 મેજર ડિફરન્સ. એક્ઝામમાં કાંઈક એમસીક્યુ હોઈ શકે આ ટાઈપના. તો તમને ક્લિયર થવું છે. આ બેઝિક રૂલ, બેઝિક જ છે બધું. આપણે હજી કોઈ હાઈફાઈ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા જ નથી હજી. ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં મેં તમને કીધું એમ આપણે કરંટ પાસ કરવાનો છે, એટલે આપણે રિએક્શન કરાવવાની છે કે જે ડેલ્ટા પોઝિટિવ છે એનો. અને એનોડ પ્લસ ને કેથોડ માઇનસ, ડુ નોટ ફોરગેટ. ગેલ્વેનિક સેલમાં એની મેળે જ તે આપણને કરંટ આપતો હશે. હવે એનું કન્સ્ટ્રક્શન પહેલાં કરવું પડે આખા ગેલ્વેનિક સેલનું. તો ગેલ્વેનિક સેલનો સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે ડેનિયલ સેલ. શું છે? ડેનિયલ સેલ એનું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ કહેવાય. સપોઝ આપણે કંઈક ભણતા હોઈએ sp3 હાઇબ્રિડાઇઝેશન, તેનું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ મિથેન કેમ છે? CH4 મિથેન સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ. એમ અહીંયા તે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે ડેનિયલ સેલ. એ પહેલાં ઉપર થલો ભણવો પડે શું છે એમ.
તો આપણે હવે વાત આનું શરૂ કરીએ, ડેનિયલ સેલની. તમને ફોટો આમાં આપેલો છે, મોડ્યુલમાં એ ફોટો આપેલો છે. તો અહીંયા તમને 2 બીકર મૂકેલા છે બાજુ બાજુમાં. આ પહેલું બીકર જે છે એમાં ઝીંક સલ્ફેટનું સોલ્યુશન માની લ્યો, અથવા ઝેડેન ઝીંક નાઇટ્રેટનું સોલ્યુશન માની લો. એટલે ઝીંકનો સોલ્યુબલ સોલ્ટ લેવાનો, ઝીંકનો સોલ્યુબલ સોલ્ટ, ઝીંક સલ્ફેટ કાં તો પછી ઝીંક નાઇટ્રેટ. એટલે સોલ્યુશન કન્ટેનિંગ સોલ્ટ ઓફ ઝીંક, એની યાર ગમે તમે લ્યો પણ ઓગળવો જોઈએ પાણીમાં, શરત એટલી. પછી એ સોલ્યુશનમાં તમે ઝીંકનો એક હળિયો ડૂબાડી મૂકો. તો ઝીંકનો હળિયો જો ડૂબાડીને નીચે મૂકેલો છે કોન્ટેક્ટમાં, તો અહીંયા સોલ્યુશનની યારે આ હળિયો કોન્ટેક્ટમાં છે એ પ્રમાણે. અને ઝીંકની પટ્ટી પણ કહી શકો, અથવા ઝીંકનો ઇલેક્ટ્રોડે કહી શકો. પછી બીજું એક બીકર છે, બીજા બીકરમાં આપણે કોપરનો સોલ્ટ કે જે સોલ્યુબલ હોય એવો એક સોલ્ટનું સોલ્યુશન લીધેલું છે. મોટે ભાગે કોપર સલ્ફેટ હોય સામાન્ય રીતે. તો અહીંયા સમજી લઈએ કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટના સોલ્યુશનને એના પોતાના જ કેટાયન જે Cu2+ એના મેટલ સાથે કોન્ટેક્ટમાં રાખેલો છે. આ કોપરનો હળિયો, આ ઝીંકનો હળિયો એ ડૂબાડેલો છે બે બાજુ. પછી અહીંયાથી જો આ નામ થશે એનોડ, આનું નામ શું થશે? એનોડ. અને આને કહેવાશે કેથોડ. એનોડ ઉપર ઝીંક છે, કેથોડ ઉપર અહીંયા કોપર છે. એનોડની સાઇન નેગેટિવ, અમે કેથોડની સાઇન કેવી લેવાની છે? પોઝિટિવ. હવે થશે શું, એક પછી વધારાની આઇટમ છે, સર્કિટ કમ્પ્લીટ કરવા માટે આપણે અહીંયા સોલ્ટ બ્રિજ મૂકશું એક. આ ટાઈપની જે ઊંધા કરેલી યુટ્યુબ હોય, ઊંધી યુટ્યુબ, એને શું કહેવાય? સોલ્ટ બ્રિજ. બરાબર. આ સોલ્ટ બ્રિજનું કામ જે છે એ આ બે સોલ્યુશનને કનેક્ટ કરવાનું છે. બરાબર. જેવી રીતે આપણે આ બેને જોઈન કરેલા છે એક્સટર્નલ સર્કિટ, આને કહેવાય એક્સટર્નલ સર્કિટ. શું કહેવાય? આ ઇન્ટરનલ સર્કિટ કહેવાય સોલ્ટ બ્રિજ. એટલે સોલ્ટ બ્રિજને લખશું ઇન્ટરનલ સર્કિટમાં, તો અહીંયા લખશું ઇન્ટરનલ સર્કિટ. આ એક્સટર્નલ સર્કિટ વાયર છે. તો એક્સટર્નલ સર્કિટમાં વાયર જોઈન કરેલો છે એનોડ કેથોડની વચ્ચે. ઇન્ટરનલ સર્કિટમાં બે બીકર વચ્ચે સોલ્ટ બ્રિજ મૂકેલું છે. તો જ તે સર્કિટ કમ્પ્લીટ થાય, બાકી સર્કિટ કમ્પ્લીટ થાય નહીં. હવે આની અંદર જે ઝીંક ઇલેક્ટ્રોડ છે, હવે આપણે રેડોક્સના ચેપ્ટરમાં પહેલાં ભણી ગયા SRP ને SOP, તમને યાદ હોય તો એનો ઉપયોગ કરવાનો થશે અહીંયા. હવે આપણે ખાલી ઉપરથી વાત કરી દઈએ અત્યારે કામ ચલાવ કે E0 Zn+2 માંથી Zn એની વેલ્યુ -0.76 વોલ્ટ છે. જ્યારે E0 Cu2+ માંથી Cu ની વેલ્યુ +0.34 વોલ્ટ છે. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આ બંને સેલના રિડક્શનના સેન્સમાં તમને લખીને આપેલા છે, રિડક્શનના સેન્સમાં. એટલે અહીંયા જો ડાયરેક્શન રિડક્શનની છે, આ રિડક્શનની ડાયરેક્શન છે. Zn+2 માંથી Zn જાય તો રિડક્શન થયું કહેવાય. Cu2+ માંથી Cu બને તો રિડક્શન થયું કહેવાય. હવે Zn+2 માંથી Zn બને એની માટે રિડક્શનની ટેન્ડન્સી -0.76 છે. જ્યારે Cu2+ માંથી Cu બને એની માટે રિડક્શનની ટેન્ડન્સી +0.34 વોલ્ટ છે. મતલબ એને ગમે છે, પ્લસ મતલબ ગમે છે ને માઇનસ મતલબ નથી ગમતું. ક્લિયર? એવું માનવાનું. તો જેને રિડક્શન ગમતું હોય એને ક્યાં લેવાનો? કેથોડ ઉપર. જેને ગમે ઓક્સિડેશન એને ક્યાં લેશું? એનોડ ઉપર. દરેકને ગમતી વસ્તુ આપી દે તો બધા ખુશ રહે કે ન રહે? બોલો. અને જો ગમતી વસ્તુ ન આપીએ તો પછી એ પૂરું થઈ જાય એ પ્રમાણે. બરાબર. તો કોપરને શું બનવું હતું? કેથોડ. એને કેમ કે રિડક્શન કરવું હતું પોતાનું.
ઝીંકને રિડક્શન નહોતું ગમતું એને આપી દીધું એનોડ, કર્યા કરે ઓક્સિડેશન પોતાનું બેઠો બેઠો. ક્લિયર છે? ટૂંકમાં જેને જે ગમતું એ આપી દે, ખુશ રહે માણા, બીજું કંઈ નહીં. માણાને ખુશ રાખવાના બસ. તો આપણે એને ખુશ રાખશું. ઝીંક અને કોપર બેયને ખુશ રાખવાના. તો ઝીંકને મૂક્યો એનોડ ઉપર, કોપરને મૂક્યો કેથોડ ઉપર. એ નક્કી થયું એના એસઆરપીના વેલ્યુ ઉપરથી. બરાબર છે? હવે ઝીંકની ઈચ્છા શું હતી? રિડ્યુસ ન થવાની, ઓક્સિડાઇઝ થવાની. એટલે આપણે જો તમને યાદ તો આપણે આનું ઊંધું કરી નાખીએ તો આપણને આવો મળશે, E0 ZN માંથી ZN2 પ્લસ. તો એ પ્લસ 0.76 વોલ્ટ થશે. જ્ઞાત છે? આને એસઓપી કહેવાય અને આને એસઆરપી કહેવાય. એસઓપી ને એસઆરપી. એસઓપી મતલબ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. એની વાટી વેલ્યુ અહીંયા પ્લસ 0.76 વોલ્ટ છે. મતલબ એને ગમે છે ઓક્સિડેશન કરવું. તો થશે એવું કે અહીંયા ઝીંક ઇલેક્ટ્રોડ જે છે એમાંથી બધા આયનો બહાર આવશે Zn+2 તરીકે. તો અહીંયા બે ઇલેક્ટ્રોન વધશે, એ સીધા ઉપર. તો અહીંયા કોઈ ઝીંકનો એટમ હોય એ સોલ્યુશનમાં આવે +2 બનીને અને પોતાના બે ઇલેક્ટ્રોન મૂકતો જાય હળિયા ઉપર. ઇલેક્ટ્રોન તો હળિયા ઉપર રહે નહીં, સીધા ભાગે આ બાજુ કેથોડ બાજુ. ઇલેક્ટ્રોન ફરતા 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 કેથોડ ઉપર આવે અને કેથોડ ઉપર જે છે ઓલો જે કોપર હોય Cu2+, એ સીધો ત્યાં આવી જાય ઇલેક્ટ્રોન લેવા, તરત દોડતો દોડતો. બરાબર છે? તો ઝીંક ઇલેક્ટ્રોડ ઉપરથી Zn+2 ગયો સોલ્યુશનમાં. એને બે ઇલેક્ટ્રોન જે મૂક્યા એ કોણે લીધા? ઓલો કોપરે લઈ લીધા. અને કોપર Cu2+ આયન પોતે ઇલેક્ટ્રોન લઈને રિડ્યુસ થઈ જાય. તો ક્યાં આવે? જમા ક્યાં થાય? આ કોપર ઇલેક્ટ્રોડ ઉપર જ જમા થઈ જાય, કોપરના હળિયા ઉપર જ તે. તો અહીંયા રિએક્શન શરૂ થઈ ગઈ. તો ઇલેક્ટ્રોનનો ફ્લો થાય કઈથી? અહીંયા કઈ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનનો ફ્લો થયો? એનોડથી કેથોડ. કરંટનો ફ્લો નહીં, ઇલેક્ટ્રોનનો ફ્લો. ધ્યાન રાખજો. કરંટ કીધું હોય તો પ્લસથી માઇનસ કરંટ લઈ જાય ફિઝિક્સ પ્રમાણે. એટલે કરંટ કીધું હોય તો ધ્યાન રાખવાનું. ઇલેક્ટ્રોન કીધા હોય તો માઇનસથી પ્લસ, એટલે એનોડથી કેથોડ ઇલેક્ટ્રોન ભાગે છે. બરાબર? એટલે આ હળિયા ઉપર, ઝીંકના હળિયા ઉપર ઇલેક્ટ્રોન વધારે વધારે હશે એટલે એને નેગેટિવ સાઇન આપી. બરાબર? યાદ રાખજો. અને કેથોડ ઉપર ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે એટલે કે ઓછા થઈ જાય છે, એટલે કે પોઝિટિવ સાઇન આપી દીધી એને. તો આમાં કેથોડની સાઇન પોઝિટિવ લીધી, એનોડની સાઇન નેગેટિવ લીધી. એનું લોજિક આ હતું, મેં તમને જે કીધું એ પ્રમાણે. અહીંયા ઝીંકને કેવો માનેલો છે આપણે? માઇનસ, અને આ કેથોડને પ્લસ માનેલો છે. તો આ ભૂલ નહીં કરતા આમાં. હવે અહીંયા જે રિએક્શન થઈ ફર્સ્ટ કેસમાં એ કઈ રિએક્શન હતી? ઝીંક ઉપર કઈ રિએક્શન થઈ? આની ઉપર ઓક્સિડેશન. કઈ થઈ? ઓક્સિડેશન. તો એનોડ ઉપરની રિએક્શન કઈ? તો કે ઓક્સિડેશનની. Zn માંથી શું બન્યું? Zn+2 બન્યા અને બે ઇલેક્ટ્રોન વયા ગયા. કેથોડ ઉપર કઈ રિએક્શન થઈ? તો કે રિડક્શનની. Cu2+ બે ઇલેક્ટ્રોન લીધા અને Cu માં કન્વર્ટ થઈ ગયો કોપર મેટલ તરીકે. તો આ બે રિએક્શન થઈ. હવે સોલ્બરિજની વારી. ઇલેક્ટ્રોન તો પહોંચી ગયા, હાલો, પણ આ બે વચ્ચે પાછું કનેક્શન આપવું પડે. ક્લિયર છે? એનું કારણ તમને કહી દઉં. અહીંયા નવો Zn+2 જે સોલ્યુશનમાં આવ્યો એને કોઈક એનાયન જોઈ કે ન જોઈ? +2 ચાર્જને બેલેન્સ કરેલો કોઈક જોઈ કે ન જોઈ? કે એમને આવી જાય એની મરજી પ્રમાણે? સોલ્યુશન ક્યારેય તે ચાર્જ વાળું હોઈ શકે નહીં. એ ન્યુટ્રલ હોય હંમેશા કોઈ પણ સોલ્યુશન, કેમ કે પોઝિટિવ નેગેટિવ ચાર્જ ઇક્વલ નંબરમાં હોય. હવે આ એક Zn+2 આવી ગયો સોલ્યુશનમાં, તો એનો +2 કોણ બેલેન્સ કરશે? એ જવાબદારી કોની? જો કોઈ જવાબદારી લે નહીં તો એ આગળ Zn+2 પછી આગળ નવો બને નહીં. એકાદ બે બને પછી પૂરું. એ જ રીતે અહીંયા પણ Cu2+ સોલ્યુશનમાંથી વયો જાય, ઓલા કેથોડ ઉપર જમા થઈ જાય, તો અંદર પોઝિટિવ ચાર્જ ઓછો થઈ જાય. તો માઇનસ ચાર્જને કોણ બેલેન્સ કરાવે? એના -2 ને. તો એની જવાબદારી હવે સોલ્બરિજને આપવાની. એ કામ કોને સોંપવાનું? હવે સોલ્બરિજને સોંપવાનું. સોલ્બરિજનું કામ શું છે? તો કે આ બાજુ એનાયન સપ્લાય કરવાના. શું સપ્લાય કરવાનું? એનાયન. કેમ કે ત્યાં કેટાયન નવા બને છે એટલે. જ્યારે
અહીંયા કેથોડ બાજુ એ ખૂણ સપ્લાય કરશે, નવા કેટાયન સપ્લાય કરશે, કેમ કે ત્યાં કેટાયન ઓછો થઈ જાય છે એટલે. તો આ સોલ્ટ બ્રિજની અંદર આપણે 4માંથી કોઈ એક ઇલેક્ટ્રોલાઇટ એટલે કે સોલ્ટ લેવો પડશે. બરાબર? એ 4 સોલ્ટ કયા છે એ વાત કરી દઈએ આપણે. તો જે 4 સોલ્ટ જે છે એ તમને કહી દો કયા 4 સોલ્ટ લેવાના સોલ્ટ બ્રિજની અંદર. અને યાદ રાખજો, આ સોલ્ટ બ્રિજમાં આ 4 જ સોલ્ટ લેવાના, કાં તો KCl, કાં તો CnO3, કાં તો NH4Cl અને કાં તો પછી NH4NO3. આ 4 વધારે પ્રિફરેબલ છે. 4માંથી ગમે એ હાલ છે, પણ અમુક કન્ડિશનમાં Cl હાલતો નથી, એટલે તમારે ધ્યાન રાખવાનું. તો સોલ્ટ બ્રિજ આ 4 આયનો જ કેમ, બીજા કોઈ કેમ નહીં, તેની વાત કરી લઈએ. K+ ની અમે Cl-, K+ ની અમે NO3-. તો મેં તમને કીધું એમ 4 સોલ્ટ લેવાના છે. આ 4 સોલ્ટ હુકામાં 4 જ તે. તો તમને જો મેં ઝેરોક્સમાં કન્ડક્ટન્સની વેલ્યુ લખીને આપેલી છે, જુઓ. એટલે ઝેરોક્સમાં જો કન્ડક્ટન્સની વેલ્યુ જુઓ, K+ ની લગભગ 70-75 જેવી છે, Cl- ની લગભગ 76-75 જેવી છે. ઓલમોસ્ટ ઇક્વલ કહેવાય કે ન કહેવાય? બરાબર? K+ ને Cl ઓલમોસ્ટ ઇક્વલ છે, K+ ને NO3- ઓલમોસ્ટ ઇક્વલ છે વેલ્યુમાં, કન્ડક્ટન્સમાં. એ જ પ્રમાણે એમોનિયમ અને Cl ઓલમોસ્ટ ઇક્વલ છે, અને એમોનિયમ ને નાઇટ્રેટ ઓલમોસ્ટ ઇક્વલ છે. તો આપણે એવા કેટાયન એનાયન સિલેક્ટ કર્યા કે જેમના કન્ડક્ટન્સ ઇક્વલ હતા. શું હતા? એટલે કે એની સ્પીડ સરખી હતી બેયની ભાગવાની. બરાબર? એટલે જ્યારે આપણે સોલ્ટ બ્રિજનો યુઝ મેં તમને કીધું એમ, એ શું કરશે? એ ચાર્જ બે સાઈડના બેલેન્સ કરશે. શું કરશે? ચાર્જ બે સાઈડના બેલેન્સ કરી નાખશે. એટલે કે અહીંયા જરૂર છે નેગેટિવની, તો નેગેટિવ સપ્લાય કરશે બહારથી. એટલે ઇમેજિન કરો કે આમાં ભરેલો હોય KCl ધારો કે, તો Cl- એ નીચે આવે અહીંયા. Cl- ક્યાંથી આવે? બહાર સીધો અહીંયા સોલ્યુશનમાં આવે. અને આ બાજુ પોટેશિયમ આયન. તો આ સોલ્ટ બ્રિજમાં આપણે લીધેલો છે KCl ની એક પેસ્ટ લીધેલી છે. કોની? KCl ની પેસ્ટ. એટલે ધારી લો KCl ની પેસ્ટ હોય તો એ પેસ્ટમાંથી આયનો બધા Cl- આવશે એનોડ તરફ. એનોડમાં એન્ટ્રી થઈને આ Zn+2 ને બેલેન્સ કરશે. પછી અહીંયાથી એમાં K+ દોડતો દોડતો આવે અને આનો જે લોસ થયો +2 નો એ બેલેન્સ કરી નાખશે પોટેશિયમ આયન. જેટલા Cl અહીંયાથી બહાર આવે એટલા જ K+ અહીંયાથી બહાર આવશે એ જ ટાઈમે. એટલે આ બે પોઈન્ટ વચ્ચે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે નહીં. તો સોલ્ટ બ્રિજનું કામ શું થયું? એક તો બે સાઈડના સોલ્યુશનને ન્યુટ્રલ રાખવાના, બરાબર? પછી સર્કિટ કમ્પ્લીટ કરવાની. બીજું, એમાં જે આયનો બધા હશે સોલ્ટ બ્રિજની અંદર, એની સ્પીડ સરખી હશે, જેથી કરીને બે છેડા જે છે સોલ્ટ બ્રિજના, જે કોન્ટેક્ટમાં રાખેલા છે સોલ્યુશનની હારે, ત્યાં કોઈ જાતનો એક્સ્ટ્રા પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ નહીં થાય. બરાબર છે? તો આ સોલ્ટ બ્રિજના બધા ફંક્શન હતા અલગ અલગ. તો હવે આમાં તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે માની લો કે આ રિએક્શન થતી ગઈ તો એનોડનું વજન વધ્યું કે ઘટ્યું સમય સાથે? એનોડનું વજન ઘટતું જાય, કેમ કે ઝીંક બધા ક્યાં જતા ગયા? સોલ્યુશનમાં. ને અહીંયા કોપરનું વજન વધતું ગયું. હવે તમને ખબર છે કે કોપરનું જે સોલ્યુશન હોય Cu2 પછી બ્લુ કલરનું હોય. જેમ જેમ બ્લુ કલર ઓછો થતો જાય એમ આ કેવું થતું જાય? કલરલેસ થતું જાય. વધારે બ્લુ Cu2+ હોય તો વધારે બ્લુ હોય છે, Cu2+ ઓછું બ્લુ. એટલે આપણને બધી રિએક્શન પૂરી થઈ જાય પછી બ્લુ કલર વયો ગયો છે અહીંયાથી હાવ, એવું માની લેવાનું. તો આ જે અરેન્જમેન્ટ છે એને શું કહેવાય? ડેનિયલ સેલ. બરાબર છે? બોલો. હા, ન જઈએ કે અમુક લોકો એવી રીતે સમજાવે છે પણ એવી રીતે નથી થતું, બુક્સમાં ના પાડે છે એવી રીતે.
આનું કામ જ તે આ બે સોલ્યુશનને મિક્સ કરતાં અટકાવવાનું છે. આ બે સોલ્યુશન જો મિક્સ કરી નાખો તો પૂરું થઈ ગયું. આ બે સોલ્યુશન એ સોલ્ટ બ્રિજ અલગ કરે છે, પણ કનેક્શન કેવી રીતે કરે છે કે પોતે વચમાં એક સોલ્ટ પોતે મૂકેલો હોય. સોલ્ટ બ્રિજની અંદર સોલ્ટ હોય જ તે કોઈ ને કોઈ કે જે બે બાજુના કરંટ સપ્લાય કરશે, જરૂરી આયનો સપ્લાય કરશે બે સાઈડ રિક્વાયરમેન્ટ પ્રમાણે. એવું નહીં થાય કે અહીંયાથી ZN+2 અહીંયા આવી જાય, આમ અહીંયાથી નીકળી આમ ટ્રાવેલ કરીને. એટલે ZN2+, માન લો કે અહીંયાથી બહાર આવ્યો, પછી આમાં એન્ટ્રી મારી, આમાંથી ટ્યુબ વાટે આ બાજુ આવ્યું, એવું શક્ય નથી. એ જ પ્રમાણે Cu2+ છે તે આમથી આમ જઈ નહીં શકે, કે સલ્ફેટ નહીં જઈ શકે બીજી સાઈડ. મિક્સિંગ કોનું થશે? સોલ્ટ બ્રિજના જે આયનો જે છે એ જ તે બે સાઈડ જઈ શકશે, બીજા કોઈને પરમિશન છે નહીં. સોલ્ટ બ્રિજમાં જે આપણે આયનો લીધેલા હોય એ ઇન્ટરફિયર ન કરે એવા હોવા જોઈએ રિએક્શનમાં કોઈ રીતે. તો K+ એકદમ નિર્દોષ છે. કબૂતર કેમ નિર્દોષ હોય ખબર છે ને? કબૂતર એટલે હવે આમ 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 ગાંધીજી જેવું લાગે કબૂતર. એટલે બધા કબૂતર ઉડાડે શાંતિ માટે. પીસનો કાંક હોય, પીસનો કાંક મેસેજ તો હું બધા કબૂતર ઉડાડે ને બધા. એને જ કબૂતરનો ઉપયોગ જાસૂસી માટે થાય પાછો. બરાબર? એટલે અહીંયા ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે આ જે સોલ્ટ બ્રિજ જે છે ને, સોલ્ટ બ્રિજ એ આયનો જ પ્રોવાઈડ કરશે બે સાઈડ, બેને મિક્સ નહીં થવા દે. કોઈના આયનને બીજી જવા દેશે એ નહીં. હવે બીજું ખાસ વાત, ઇન્ટરનલ સર્કિટમાં કરંટ પાસ થતો છે કે આયનો પાસ થતા હશે? ઇન્ટરનલ સર્કિટમાં આયનો પાસ થતા હશે. ઇન્ટરનલ સર્કિટમાં ક્યાંય વાયર નથી. જો અહીંયા કોઈ વાયર નથી ક્યાંય, ખાલી આયનો જ આમથી આમ થતા હશે. તો ઇન્ટરનલ સર્કિટમાં આયનની મૂવમેન્ટ થતી હશે, એક્સટર્નલ સર્કિટમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થતી હશે. બરાબર? હવે આને લગતા પ્રશ્નો તમને ડેનિયલ સેલનો લખી નાખો, બોર્ડનો ક્વેશ્ચન એક. ડિસ્ક્રાઇબ ધ કન્સ્ટ્રક્શન ઓફ ડેનિયલ સેલ. ડિસ્ક્રાઇબ ધ કન્સ્ટ્રક્શન ઓફ ડેનિયલ સેલ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો એમ. ડિસ્ક્રાઇબ the construction of Daniel cell. હવે રેડોક્સનું ચેપ્ટર તમે ખબર હોય તો એમાં પોઈન્ટ તમને આપેલો છે, એનો જવાબ તમને ત્યાંથી મળી રહે. અહીંયા કોઈ ખાસ ડિટેલ લખી નથી એણે, સીધું એમ મૂકી દીધું એણે. બરાબર? એટલે તમને આની ડિટેલ તમને એમાં નહીં મળે એટલી બધી, પણ તમે રેડોક્સનું ચેપ્ટર જોઈ લેજો. રેડોક્સના ચેપ્ટરમાં આ ટોપિક તમને આપેલો છે, કન્સ્ટ્રક્શન વાળો ડેનિયલનો. ત્રણ માર્કમાં પૂછાય, ફોટો ડ્રો કરી નાખવાનો એટલે ખુશ. થોડું ઘણું લખી નાખવાનું કે રિએક્શન થાય છે એનોડ ઉપર, કેથોડ ઉપર, પછી કોણ વધે ઘટે, એનોડ વજન વધ્યું ઘટ્યું, એ બધું લખવાનું. કલર કેવો થયો એ બધું લખવાનું સરખી રીતે. હાલો, આટલામાં કોઈને કાંઈ ડાઉટ? હવે આની નેટ રિએક્શન લખવાની આવે, નેટ રિએક્શન. તો આની નેટ રિએક્શનમાં શું લખશું આપણે કે Zn+Cu2+ કન્વર્ટ થાય Zn+2માં અને Cu મેટલમાં. ટોટલ 2 ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય. તમારે યાદ રાખવાનું કે આની માટે n વેલ્યુ 2 ઇલેક્ટ્રોન છે. આનો n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ ઇન ધ રેડોક્સ રિએક્શન. તો આ એક રેડોક્સ રિએક્શન છે. Zn ની અરે Cu2+ આવે તો એમાંથી Zn+2 બને અને Cu બને. 2 ઇલેક્ટ્રોનની આપલે થઈ. તો ઇલેક્ટ્રોનની આપલે યાદ રાખવાની, એક્ઝામમાં પૂછી શકાય. તો આ સિમ્પલ કન્સ્ટ્રક્શન હતું, રિએક્શન ઉપર લખેલી જ છે, ભૂલથી બીજી વાર લખી નાખી નીચે. હાલો આગળ. હવે કોઈને બાકી કાંઈ? હવે થોડીક બીજી બધી વાર્તા. તમે બધા પોટેન્શિયોમીટર ભણી ગયા હશો, હે? કાંઈ વાંધો નહીં, નામ તો સાંભળેલું જ ને. નામ સાંભળેલું છે એમ માની લેજો. બરાબર? હવે આ જે છે ને એ જ ટાઈપની અરેન્જમેન્ટ છે.
હું તમને બીજી રીતે કહી દઉં, હાલો ને. ધારો કે મેં આવી એક સિમ્પલ સર્કિટ બનાવી નાખી, ડેનિયલ સેલનો પોટેન્શિયલ ડિફરન્સ 1.1 વોલ્ટ હતો. એ આપણે કેવી રીતે આવશે આગળ જતાં સમજાશે, અત્યારે સ્વીકારી લેવાનું. 1.1 વોલ્ટ છે. ધારો કે એની યારે એક એક્સટર્નલ બેટરી કનેક્ટ કરી એન્ટી મેનરમાં. કેવી રીતે? એટલે પ્લસની આવે પ્લસ ને માઇનસની આવે માઇનસ આવે, એવી રીતે કનેક્ટ કરી. આ જે એક્સટર્નલ સોર્સ જે છે બેટરી, એનો વોલ્ટેજ 0.5 વોલ્ટ છે, આનો 1.1 વોલ્ટ. તો ડાયરેક્શન ઓફ કરંટ કઈ આવશે બોલો? ડાયરેક્શન ઓફ કરંટ કઈ? ડાયરેક્શન ઓફ કરંટ આવી રીતે થાય. બરાબર? ક્લિયર? આ બરાબર છે ને? કેમ કે આ ઊંચા પોટેન્શિયલ છે, આ લોઅર પોટેન્શિયલ છે. આનું ચાર્જિંગ થાય. શું થાય? આનું ચાર્જિંગ થવા માંડે. એટલે અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ જે તમને સર્કિટ આપેલી છે ફોટામાં, એમાં ઉપરના ભાગમાં જે બેટરી કનેક્ટ કરેલી છે, આ એક્સટર્નલ સોર્સ છે, લેસ ધેન 1.1 વોલ્ટ વાળો. અહીંયા એનોડનો નેગેટિવ છે, બરાબર? ને આ બાજુ એનોડનો પોઝિટિવ, કેથોડનો પોઝિટિવ. તો પોઝિટિવની અરે પોઝિટિવ છે. અને આ તો ખબર છે ને તમને, આ સાઇન તો ખબર છે ને, આવી રીતે વેરિયેબલ રેઝિસ્ટર, રિઓસ્ટેટ, એ તો ખબર છે ને? હે આવું કાંઈ વાંધો નહીં, જૂના કોર્સમાં હતું. આપણે બહુ ગડી પણ નથી જવાનું, આપણે ફિઝિક્સ નથી ભણવાનું અત્યારે. તો એકચ્યુઅલી આ પોટેન્શિયોમીટરની અરેન્જમેન્ટ થઈ ગઈ એક રીતે જોઈએ તો, બરાબર છે? બાકી તમને ભણી ગયો તો સારું હોત, મારે હેલું પડે તા. તો કે આનું આપણે બીજું કંઈ ખાસ મહત્વ નથી એટલું બધું. ખાલી યાદ એટલું રાખવાનું કે ઉપરની બેટરી જો ઓછી હોય 1.1 વોલ્ટ કરતાં, તો ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન ફ્લો તમને પૂછે આ સર્કિટમાં. તો એનોડથી કેથોડ ઇલેક્ટ્રોનનો ફ્લો, કરંટનો ફ્લો કેથોડથી એનોડ એક્સટર્નલ સર્કિટમાં. આ ઇન્ટરનલ સર્કિટમાં આયનો ક્યાંથી ક્યાં જાય? સોલ્ટ બ્રિજના આયનો ક્યાંથી ક્યાં જાય? સોલ્ટ બ્રિજના જે એનાયન હોય એ એનોડ તરફ જાય. સોલ્ટ બ્રિજના કેટાયન કઈ બાજુ જાય? કેથોડ તરફ જાય. તો સાંભળ દો, સોલ્ટ બ્રિજનો એનાયન એનોડ તરફ, એટલે કે Cl માઇનસ, આપણે વાત કરી થોડી વાર પહેલાં, Cl માઇનસ એનોડ તરફ જાય, એનાયન. સોલ્ટ બ્રિજના કેટાયન કેથોડ તરફ જાય, એટલે કે કેથોડવાળા સોલ્યુશનમાં જાય. કહેવાનો મતલબ એમ. હવે અહીંયા ઉપરની બેટરી જો ઓછી હોય તો કરંટનો ફ્લો જે છે કોણ ડિસાઇડ કરશે? આ ગેલ્વેનિક સેલ. ઉપરની બેટરી ઓછી હોય ત્યારે. એટલે આપણે ડાયરેક્શન ઓફ કરંટ આપેલી છે. જો અહીંયા એક મૂકેલું છે એમીટર કે જે કરંટનું મેઝરમેન્ટ કરશે એ પ્રમાણે. તો અહીંયા જે લખેલું છે ધ્યાન રાખવાનું કે ભાઈ જ્યારે એક્સટર્નલ બેટરી 1.1 વોલ્ટથી ઓછી હોય ત્યારે શું લાગુ પડશે? તો કે ઇલેક્ટ્રોન ફ્લો ઝીંકમાંથી કોપરમાં અને કરંટ ફ્લો કોપર ટુ ઝીંક. એમ યાદ રાખો, તમારા MCQ થઈ ગયું. ઝીંક ઓગળ છે એટલે અહીંયા ઝીંક ઓગળ છે ને કોપર ડિપોઝિટ થશે કેથોડ ઉપર. યાદ રાખવાનું. હવે માની લ્યો કે બંને ઇક્વલ હોય. શું હોય? ઇક્વલ. એટલે અહીંયા તમે જોશો તો તમને 1.1 વોલ્ટ આપી દીધો. તો હવે શું થાય બોલો? કરંટ 0 કે નો 0? તો આ સેક્શનમાંથી કરંટ પાસ થશે નહીં કોઈ રીતે, બરાબર છે? એકબીજાને કેન્સલ કરશે ટૂંકમાં, કહેવાનો મતલબ એમ. તો 0 કરંટ. તો અહીંયા જે 0 કરંટ આવ્યો એનો મતલબ એમ થયો કે આ જે બેટરીનું જેટલું EMF હતું એટલું જ EMF આ ડેનિયલ સેલનું છે. એ મિનિંગ થયો પોટેન્શિયોમીટરની આખી જે સ્ટોરી છે એમાં આવશે એવું. તમારે જો ભણી ગયો તો ઠીક છે, બાકી તો નહીં.
એટલે પોટેન્શિયોમીટરની મદદથી આપણે કોઈ એક્સટર્નલ બેટરી હોય, ધારો કે ગેલ્વેનિક સેલ, એનો માપી શકીએ પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે EMF એનો. તમે આવી તો ફોર્મ્યુલા ભણી ગયા છે ને, V = E - IR ભણી ગયા છે. આ બસ આ જ. તો પછી કોઈ પણ બેટરી હોય એમાં V એટલે એનો પોટેન્શિયલ ડિફરન્સ 2 પોઈન્ટ વચ્ચે, E એટલે એનું EMF અને -IR, R એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો અહીંયા એ જ વસ્તુ છે. જો તમે કરંટ 0 કરી નાખો અહીંયા, તો આ V અને E કેવા થઈ જાય? સરખા. જેથી કરીને આપણે ઉપરની બેટરીનો જેટલો પોટેન્શિયલ ડિફરન્સ મેઝર હોય એટલો જ તે નીચે ન આવે તો કરંટ 0 થઈ જશે. એટલે આપણને ઇનડાયરેક્ટલી ઉપરવાળાની વેલ્યુ ઉપરથી નીચેવાળાની વેલ્યુ ખબર પડે કેટલી થઈ એમ. તમારે આ બધો સ્ટેટમેન્ટ યાદ રાખવાના કે નો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઓર કરંટ, નો કેમિકલ રિએક્શન, બધું સ્ટોપ થઈ ગયું, 0 કરંટ છે એટલે. હવે માની લો કે ઊંધું કરો, હાવ ધ્યાનથી જુઓ. આમાં એને થોડીક સાઇન નથી બરાબર મૂકેલી, બાકી બધું બરાબર છે પણ સાઇન બરાબર નથી લાગતી મને. સાંભળતો ધ્યાનથી. ભૂતકાળમાં ઝીંક કોણ હતો? એનોડ હતો ભૂતકાળમાં. અહીંયા બેટરી 1.1 વોલ્ટથી વધારે છે આની બેટરી કરતાં. એટલે થશે હું તો કે આનું ચાર્જિંગ થશે. ચાર્જિંગમાં આ છેડા છે ને ઊંધા આપેલા છે. એકવાર નજર ફેરવી લ્યો, આ છેડા જુઓ અને અહીંયા છેડા જુઓ, એમાં તમને ઊંધા લાગે છે કાંઈ? બરાબર ઊંધા લાગે છે. એટલે આ ખરેખર ઊંધું જતું હોવું જોઈએ મારા મતે તો. પણ હવે હાલ છે જે થયું એ. હવે આને એ લોકોએ કેથોડ કહી દીધો. નામ તો સાચું છે, કેથોડ કીધો, એ કોપર કીધો, એ સાચું છે. હવે કેમ કે ઇલેક્ટ્રોલિસિસ થવા મળ્યું. શું થવા મળ્યું? ઇલેક્ટ્રોલિસિસ થવા મળ્યું. એટલે કે કોપર ઉપર પહેલાં થતું રિડક્શન, હવે એને શું થવા મળ્યું? ઓક્સિડેશન. આ થવા મળ્યું રિડક્શન. તો કોપરનો ઇલેક્ટ્રોડ એનોડ બની ગયો, એ વાત સાચી. પણ એની સાઇન પોઝિટિવ લખવી પડે. કઈ લખવી પડે? પોઝિટિવ. યાદ હોય તો. ક્લિયર? પણ અહીંયા તમને સાઇન કેવી આપેલી છે એણે? નેગેટિવ. કેમ કે ઉપર અહીંયા નેગેટિવની યાર કનેક્ટ કર્યું છે એટલે. પછી એટલે આપણે ચેન્જ નથી કરતા, પણ એમને રાખશું અત્યારે, ખાલી નકામું ચેન્જ કરવું. અને એનોડ જે છે અહીંયા એ જનરલી કેવો હોય? આ કેથોડ થઈ ગયો. કેથોડ કેવો હોય છે? ઇલેક્ટ્રોલિસિસમાં જુઓ, કેથોડ ઇલેક્ટ્રોલિસિસમાં ચેક કરો કેવો હતો? નેગેટિવ હતો. પણ અહીંયા એ સેટ નથી થતો. આ પછી અહીંયા સેટ થાય છે આની યારે. બરાબર? એટલે થોડું ઘણું એમાં મિસમેચિંગ છે, હલાવી લેજો. હવે આપણે આવું બધું કંઈ ન પૂછાય બહુ કાંઈ એટલું બધું. ખાલી યાદ રાખવાનું કે જો એક્સટર્નલ સોર્સ 1.1 વોલ્ટથી વધારે હોય તો એવા સ્ટેજમાં બધી રિએક્શન ઊંધી થાય. ઇલેક્ટ્રોનનો ફ્લો ક્યાંથી ક્યાં થવાનો? કોપરથી ઝીંક. પહેલાં ઝીંકથી કોપર હતો, હવે કોપરથી ઝીંક થવા મળ્યો. કરંટ ફ્લો ઊંધો, ઝીંકથી કોપર, પહેલાં કોપરથી ઝીંક હતો. ઝીંક ડિપોઝિટ થશે એટલે ઝીંકનું વેટ વધશે, ઝીંક હળિયાનું. કોપરનો હળિયો ખાલી થઈ જશે, ઓગળશે એટલે એનું વેટ ઘટશે એનું. બરાબર? આવું ક્યારે થાય? કે એક્સટર્નલ બેટરીનો વોલ્ટેજ વધારે હોય ગેલ્વેનિક સેલ કરતાં ત્યારે. તો આ કેસમાં એનું ચાર્જિંગ થયું. શું થયું? ચાર્જિંગ. આખી રિએક્શન ઊંધી થઈ ગઈ. આખી રિએક્શન કેવી થઈ? ઊંધી. તો આને કહેવાય રિવર્સિબલ સેલ. શું કહેવાય? રિવર્સિબલ સેલ. તો રિવર્સિબલ સેલની કન્ડિશન વાંચો. આવલું થર્મોડાયનેમિક્સ વાળું રિવર્સિબલ નહીં સમજતા હો. શબ્દ ભલે એનો હોય છે રિવર્સિબલ, પણ નોટ એઝ્યુમ એઝ પર થર્મોડાયનેમિક્સ. હે હવે આમાં શું લખીએ? એમને આવડે? આ તો પેલા વાંચી લે એકવાર, પછી એમને ખબર પડશે તમને. બધું લખ ન કરાય. તો આની અંદર પહેલો પોઈન્ટ શું કીધું છે કે ઇફ ધ EMF ઇઝ એપ્લાઇડ ટુ સમ એક્સટર્નલ સોર્સ એક્ઝેક્ટલી ઇક્વલ. કયું?
રિએક્શન આ કેવી થઈ જાય? સ્ટોપ થઈ જાય. એટલે મતલબ કયો કેસ થયો? હમણાં જે ફિગર ગઈ હતી ને એનો કેસ, આ કેસ થયો. સોરી, આ કેસ થઈ ગયો. એટલે આપણે જેટલો ગેલ્વેનિક સેલનો ઈએમએફ હોય એટલો જ ઈએમએફ ધરાવતી બીજી એક બેટરી જોઈન કરી દઈએ એન્ટી મેનરમાં. કેવી રીતે? તો રિએક્શન કેવી થઈ જાય? સ્ટોપ થઈ જાય. આટલું ક્લિયર? પછી જે કીધું હતું એ પ્રમાણે વાંચો બીજું સ્ટેટમેન્ટ. એક્સટર્નલ ઈએમએફ સ્લાઇટલી ગ્રેટર હોય તો ગેલ્વેનિક સેલ બની જાય ઇલેક્ટ્રોલાઇટિક સેલ, અને કરંટની ડાયરેક્શન ઓપોઝિટમાં થાય. કરંટની ઇલેક્ટ્રોન ડાયરેક્શન પહેલા કરતાં ઓપોઝિટમાં. પછી થર્ડ છે એક્સટર્નલ ઈએમએફ થોડુંક જ ઓછું હોય તો સેલ રેગ્યુલરલી વર્ક કરે જેમ કરતો એ પ્રમાણે. તો આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થાય તો એવા સેલને રિવર્સિબલ સેલ કહેવાય. તો ડેનિયલ સેલ જે છે એનો ઉપયોગ એનો એ શું થઈ ગયો? રિવર્સિબલ સેલ તરીકે ઓળખવાનો તમારે એને. ડેનિયલ સેલને શું કરવાનું? રિવર્સિબલ સેલ. મતલબ એને તમે ચાર્જિંગ કરીને ઇલેક્ટ્રોનની ડાયરેક્શને રિવર્સ કરી શકો, રિએક્શને રિવર્સ કરાવી શકો. એને રિવર્સિબલ કહેવાનો છે. હવે એક આ ડિફરન્સ તમારે ફિઝિક્સમાં આવે છે તો હલાવી લખી નાખો. તો પછી હાલો પછી આગળ વાત. શેડ્યુલમાં નહીં હોય. કદાચ ઓલી અવસ્થિમાં જોવો તો આપેલો છે. અવસ્થિમાં સર એને સમરી જોવો, એની અવસ્થિમાં સમરી સેક્શન જોવો, એમાં આપેલો હોય તો લખવાની જરૂર નથી. અવસ્થિની સમરી મહેરબાની કરીને વાંચજો એલા, નગર માર્ક નહીં આવે. નથી. હા તો એક બે પોઈન્ટ લખી નાખો. મેઇન પોઈન્ટ તમને કહી દઉં કયા કામના છે. પહેલો પોઈન્ટ કામનો છે. પહેલો અને ત્રીજો પોઈન્ટ જ કામનો છે, બાકી બધા નકામા છે. સોમવારે આવો એટલે અગાઉના પેપર લેતા આવજો. અગાઉના પેપર એટલે મોકના પેપર, તમારી થિયરીના પેપર, તમારું કાઉન્સેલિંગ કરવાનું બધાનું. એટલે બરાબર? ના તમે લેતા આવજો પછી વાત. આજે જ કરવાનું તો પણ પછી ટાઈમ ન રહ્યો એટલે જવા દીધું. તમારા બધાના મેં માર્ક જોયા. કેમેસ્ટ્રીમાં 8, 10, 12, 11, 9, 5, 40માંથી ગુજકેટમાં 40 માર્કની ગુજકેટ હોય ને, એમાં ફિઝિક્સમાં લખ્યા હતા 25, 30, પણ સામે કેમેસ્ટ્રીમાં લખ્યા હોય 7, 8 એવી રીતે. બરાબર? એટલે પછી અમને થોડું થાય ને કે સારું કેમેસ્ટ્રી નથી આવડતું કોઈને. એટલે તમારા માર્ક બહુ મસ્ત મજાના હતા, એમ સિંગલ ડિજિટમાં. યુનિટી બધામાં હતી. 50% લોકોને બિલો 10 માર્ક હતા. 50% લોકોને. કેમેસ્ટ્રીમાં 40 MCQમાં તમે ખાલી ટીક માર્ક કરો તોય તમને 10 માર્ક નો આવે. જોવાની ખૂબ ઈઝી છે. એલા તો તમે કયું કેમેસ્ટ્રી તૈયાર કરો છો? નથી ફિઝિકલમાં કાંઈ કરતા, નથી ઓર્ગેનિકમાં કાંઈ કરતા. બેમાંથી એક તો આવડતું હોય ને, કે બે નથી આવડતા. ફિઝિકલમાં દાખલા આવે ને ઓર્ગેનિકમાં તો બધું ઘણું બધું અઘરું આવે.
હું એમ માની લઉં કદાચ કાલે તમે ઓર્ગેનિકમાં કાંઈક અઘરું લાગતું હોય છે હાલો, પણ ફિઝિકલમાં તો અઘરું લાગવા જેવું શું છે? ફોર્મ્યુલા સીધો દાખલો ગણી નાખવાનો છે. તો કેમેસ્ટ્રીમાં સૌથી સારા માર્ક આવે જનરલી જેડબલીમાં બધાને. તમે કોઈ પણને પૂછો કેમેસ્ટ્રીમાં એનો સારો સ્કોર એ છે ફિઝિક્સ મેથ્સ કરતાં, ભલે એને શરૂઆતમાં ઓછા આવતા હોય, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે માર્ક લેવાના જ પાછા જેવા તેવાય તે. હા 8-10 માર્ક લાવો એમ કેવી રીતે હાલે? હે થિયરીના પેપર લેતા આવજો. મારા થિયરીના પેપર તમે જોવા તમે શું લખો છો એ OMRમાં શું જોવાનું હોય? થિયરીના પેપર 2 થી 3 વખતના લેતા આવજો, મિનિમમ 2 પેપર થિયરીના. બધાને બોલાવજો અને પેપર લઈને જ આવવાનું હારે. મારે થિયરીના તમારા પેપર જોવા છે, થિયરીમાં તમે શું ઉકાળેલું છે એમ, બરાબર? MCQમાં તો ગોળા ફેંકમાં ગમી સાચો પડે ખોટો પડે કંઈ ન હોય કાંઈ, પણ થિયરીમાં તો તરત પકડાઈ જવાય ને એટલા માટે. હાલો 2 જ પોઈન્ટ લખવાના છે ભાઈ, અહીંયા ટાઈમ પૂરો થઈ ગયો મારે. હાલો રેડી? ખાલી મેઇન ડિફરન્સ જ યાદ રાખો, બાકી બધા પોઈન્ટ જવા દેવાના છે. EMFનો મતલબ છે તમે જ્યારે એને પોટેશિયોમીટર કનેક્ટ કરેલું હોય અને કરંટ ન જતો હોય એ વખતે જે પોટેન્શિયલ ડિફરન્સ મેઝર થાય, બરાબર, અથવા નક્કી થાય, ધેટ ઇઝ ધ EMF. મેક્સિમમ પોસિબલ વોલ્ટ એના જે થતા હોય એ મેક્સિમમ પોસિબલ, કે જેમાં કરંટ પાસ ન થાય એટલે IR વાળો કોમ્પોનન્ટ વયો જાય સીધો. એટલે કે જો એને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન હોત, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન હોત તો એનો કેટલો થત પોટેન્શિયલ ડિફરન્સ એ પ્રમાણે સમજવાનું છે. અહીંયા I0 માની લઈએ તો V = E થઈ જાય. તો I ને 0 કરી નાખ્યો, કરંટ 0 થતો હોય તો એવા કેસમાં જે આવે પોટેન્શિયલ ડિફરન્સ એને EMF કહેવાય, મેક્સિમમ પોસિબલ વેલ્યુ, બરાબર, કે જે ફોર્સથી ઇલેક્ટ્રોન પુશ થતા હશે આગળ માઇનસમાંથી પ્લસ બાજુ જવા માટે, એને આપણે EMF કહીએ છીએ. અને પોટેન્શિયલ ડિફરન્સ ક્યારે વર્ડ વાપરવાનો? જ્યારે કરંટ પાસ થતો હોય ત્યારે જે ડિફરન્સ આવે પોટેન્શિયલનો એ સમજવાનો અહીંયા. એટલે બેમાં થોડુંક ધ્યાન રાખજો, બાકી એમાં તમને કોઈ પૂછશે નહીં કાંઈ જેડબલીમાં. હવે આ સોલ્ટની વાત કરી લઈએ. સોલ્ટના અમુક પોઈન્ટ છે એ જો વાંચો ધ્યાનથી, વાંચો સોલ્ટના પોઈન્ટ. આ તમને મોડ્યુલમાં અમુક લખીને આપ્યા જ હશે સોલ્ટ બ્રિજના પોઈન્ટ, બહુ ચિંતા નહીં કરતા. અમુક પોઈન્ટ લખવા જેવી તમને કહી દઉં છું. આ તો ખબર જ છે ને, યુ શેપ વાળી ઊંધી કરેલી ટ્યુબ છે, યુ શેપ ઊંધી કરેલી ટ્યુબ, એટલે એ કાંઈ લખવાનું ન હોય, ફોટામાં દેખાય જ છે, બરાબર. પછી કેમાંથી બનાવેલું હોય તો એ ખાસ પ્રકારનો એક અગર અગર પાવડર આવે, એ પેસ્ટ ઓફ અગર પાવડર વિથ ઇનોટ ઇલેક્ટ્રોલાઇટ, બરાબર. અગર અગરનો પાવડર આવે એની સાથે તમે કોઈ એક ઇલેક્ટ્રોલાઇટ, ઓલા 4 સોલ્ટમાંથી KCl, NO3, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ, એ 4માંથી કોઈ એક લેવાનો, એમાં નાખી દેવાનો અને પછી પોરસ પ્લગ રાખવાના. પોરસ પ્લગનો મતલબ એમ કે રૂનું તમે ઓલું પૂબડું ભરાવી દો એટલે એ લિક્વિડ વયું ન જાય નીચેથી. અહીંયા આ જગ્યાએ એ આવશે, અહીંયા રૂ ભરાવેલું હોય અથવા એને એવું કાંઈક લગાડેલું હોય વચમાં, જેથી કરીને એ બે મિક્સ ન થઈ શકે, આ લિક્વિડ અંદર ન જઈ શકે, ઉપરવાળા બહારથી અંદર આવી કે પાછા અહીંયા, બરાબર, એવી રીતે. એટલે પોરસ પ્લગ રાખવાનો છે, પોરસ પ્લગ એ પ્રમાણે.
એટલે એ બેને કનેક્ટ કરશે. ટૂંકમાં એક નાની એવી ગરણી રાખવાની. શું રાખવાની? ગરણી. વન સાઈડ કનેક્શન કરે, ટૂંકમાં વન સાઈડ જ તે. પછી બીજું છે ઇનટ ઇલેક્ટ્રોલાઇટ એવો હોવો જોઈએ, પેલા 4 સોલ્ટ જે હતા એ કેવા હોવા જોઈએ કે પોતે ઇન્વોલ્વ ન થવો જોઈએ કોઈની હારે રિએક્શનમાં. આ લોકો જો રિએક્શન શરૂ કરી દે તો આખી વાર્તાની પથારી ભરી જાય. બરાબર? એટલે આ 4 સોલ્ટમાંથી કોઈ પણ સોલ્ટે રિએક્શન નથી કરવાની ઓલા બીકરમાં જે સોલ્યુશન રહેલા છે એની હારે. બરાબર? એટલે આયન્સ ઓફ ધી ઇલેક્ટ્રોલાઇટ જે છે એ નહીં ઓક્સિડાઇઝ થાય નહીં રિડ્યુસ થાય ઇલેક્ટ્રોડ ઉપર. એ ખાલી એમને મતે ખાલી કરંટ ફ્લો કરાવશે, બીજું કાંઈ નહીં. પછી કન્ડિશન હોવી જોઈએ, ખાસ કન્ડિશન છે. આ બધા સોલ્ટ જે છે એના જે કેટાયન ને એનાયન છે એ લોકોની મોબિલિટી એટલે કે સ્પીડ સરખી હોવી જોઈએ. એટલે કે એક છેડે ધારો કે 5 Cl પહોંચી ગયા તો બીજા છેડે 5 પોટેશિયમ પહોંચવા જ જોઈએ એ વખતે, તો જ તે કોઈ જાતનો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય નહીં. હવે અમુક લોકો જે છે, અમુક લોકો જ્યારે હાજર હોય ત્યારે ધ્યાન રાખવાનું ખાસ. આટલી આઈટમો છે, આ 4 આઈટમ. આ 4 આઈટમ જે છે Ag પ્લસ, મર્ક્યુરસ, Pb2 અને Tl+1, આ 4 આઈટમોના સોલ્ટ હાજર હોય ત્યારે ભૂલથી તે સોલ્ટ બ્રિજમાં KCl નહીં લેવાનો. આ તમારો ક્વેશ્ચન બની શકે જેડબલીમાં કે કયા સોલ્ટ નહીં લેવાના એમ. તો AgCl, Ag+, Pb2+ ને Tl+, ત્યારે KCl નહીં લેવાનો. શું કામ? તો કે KCl નો ક્લોરાઇડ Cl- સેટિંગ કરવા માટે AgCl બનાવે, પછી મર્ક્યુલસ ક્લોરાઇડ બનાવે ઇન્સોલ્યુબલ, PbCl2 ઇન્સોલ્યુબલ, TlCl ઇન્સોલ્યુબલ. એટલે કે ઓગળ છે નહીં. એટલે કે Cl- આયન લેવાનો નથી સોલ્ટ બ્રિજમાં જો આ આયનો હોય તો. એટલે KCl ની વાત જ નહીં કરવાની. ઓકે, આ તમારે એટલું યાદ રાખવાનું. હવે આની માટે લખી નાખો ક્વેશ્ચન એક. Cl આવે જ નહીં ને એલા. Cl જેમ તમે નાઇટ્રેટ યુઝ કરો, એમોનિયમ નાઇટ્રેટ કાં તો કનોત્રી, બેમાંથી ગમે એ. Cl હોય ત્યારે યુઝ નહીં કરવાની તમને. આ 4 કેટાયન હોય ત્યારે લખો ક્વેશ્ચન આની માટે બોર્ડનો. What is the role of salt bridge in galvanic cell? What is the role of salt bridge in galvanic cell? રોલ કીધો હોય તો શું કામ કરી લખવાનું. એટલે એના કામ કયા કયા હતા? તો કે આ બધા ફંક્શન છે એને આપણે વાત કરી પહેલાં થોડીક વાર પહેલાં. એના ફંક્શન કયા કયા હતા? એક તો સર્કિટને કમ્પ્લીટ કરે, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ મિનિમાઇઝ કરે એટલે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ ન થવા દે બે સાઈડ, ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી મેન્ટેન કરે અને મિકેનિકલ મિક્સિંગને સ્ટોપ કરે. આ 4 પોઈન્ટ કોનો જવાબ થયો? તો કે રોલ ઓફ સોલ્ટ બ્રિજ અથવા ફંક્શન્સ ઓફ સોલ્ટ બ્રિજના. ક્લિયર છે? અહીંયા જે હતું એ તો સોલ્ટ બ્રિજની રિક્વાયરમેન્ટ હતી કે એમાં શું હોવું જોઈએ શું ન હોવું જોઈએ. ઓકે, લગભગ આ વસ્તુ તમને મોડ્યુલમાં લખીને આપેલી હશે. નહીં આપેલી હોય તો તમને કદાચ સોમવારે મંગળવારે હું લખીને આપી દઈશ ઝેરોક્સમાં. ક્લિયર એટલું? તો આ સોલ્ટ બ્રિજનું કન્સ્ટ્રક્શન છે, એમાં શું હોવું જોઈએ શું ન હોવું જોઈએ. અને આગળ હતું ફંક્શન. અહીંયા આપણે સ્ટોપ કરીએ, આગળ પછી નવો ટોપિક બહુ મોટો છે એટલે આ લખી નાખજો. આ ફંક્શન ઓફ સોલ્ટ બ્રિજ ઇમ્પોર્ટન્ટ છે. એ આખું જ આપી દઈશ. હવે હોમવર્ક. કન્ડક્ટન્સનો ટોપિક પૂરો થઈ ગયો છે. તમારે કન્ડક્ટન્સના MCQ શરૂ કરવાના છે. મેં તમને લાસ્ટ ટાઈમ આપ્યા હતા. લખો ક્વેશ્ચન.
અવસ્થિમાં પેસેજ 1, અવસ્થિની અંદર પેસેજ 1, પછી પેસેજ 3, પેસેજ 3, પછી પેસેજ 5, ત્યારબાદ મેચ ધ કોલમ, એમાં પહેલી મેચ ધ કોલમ, પછી આવશે એમાં 5મી મેચ ધ કોલમ, 6ઠ્ઠી મેચ ધ કોલમ અને 7મી મેચ ધ કોલમ. તમને અગાઉ ક્યાં આપ્યા હતા? 122 થી આપ્યા હતા. હજી નવો ટોપિક જે શરૂ નથી થયો.